બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ સાથે બ્લાસ્ટની ઘટના આવી સામે। ઘટનામાં એક વ્યક્તિનું થયું મૃત્યુ, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તમાં એકને ભાવનગર અને એકને અમદાવાદ સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે। સમગ્ર ઘટનાની વિગતવાર જો વાત કરીએ તો બરવાળા તાલુકાના બેલા અને ટિંબલા ગામ વચ્ચે આવેલી વાડી વિસ્તારમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી। ફેક્ટરીના એક રૂમમાં કાચું રો મટીરીયલ સંગ્રહિત હતું, જેમાં આગ લાગતા જ ભીષણ ધડાકા સાથે મોટો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટમાં ફેક્ટરીના માલિક સહિત 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ફેક્ટરી માલિક અને અન્ય એક મજૂરને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદ ખાતેની સોનાવાલા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ છે અને ફેક્ટરી માલિકને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ છે। બ્લાસ્ટ ખૂબ પ્રચંડ હતો, જેના કારણે ફેક્ટરીના પતરા લગભગ 100 મીટર દૂર જઈ પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ બરવાળા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયર એક્સટિંગ્યુશર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો। ઘટનાની જાણ થતાં બરવાળા પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। બરવાળા પ્રાંત અધિકારી સંજય ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે અહીં ફટાકડાની ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ થતું હતું અને 1970ની સાલથી આ ફેક્ટરી કાર્યરત છે અને ફેક્ટરી ચલાવવા માટેનું જરૂરી લાયસન્સ પણ ફેક્ટરી માલિક ધરાવે છે અને હાલ બનેલ ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈને સાંભળો શું કહ્યું બરવાળા પ્રાંત અધિકારી સંજય ચૌધરીએ મીડિયા સમક્ષ। જુઓ આ રિપોર્ટર ફારૂક બિલખિયાનો ખાસ અહેવાલ। ટિંબલા ગામે જે ફટાકડા જો મેન્યુફેક્ચરિંગનું કારખાનું આવેલું છે, એની અંદર આજે અમને લગભગ 10:15 વાગે એક વિસ્ફોટ થયો એ રીતે અમને જાણ થયેલી છે અને એની અંદર જ્યાં સુધી કન્ફર્મ ન્યૂઝ છે એમાં એક વ્યક્તિની ડેથ થયેલી છે, એક વ્યક્તિ સિરિયસ છે, એના ઓનર છે એ બી ઇન્જર્ડ થયેલા છે। તો જે સિરિયસ વ્યક્તિ છે એને સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરેલા છે અને જે ડેથ થયેલી છે એમને બોડી બરવાળા મોકલાવી દીધેલી છે। મેન્યુફેક્ચર ચાલતું હતું, તેની પરમિશન કે લાયસન્સ કેવું હતું? હા, ડેફિનેટલી જે મેન્યુફેક્ચરિંગ ચાલે છે મિસ્ટર વ્યાસ કરીને છે, એમના જોડે 1997થી મેન્યુફેક્ચરિંગનું લાયસન્સ છે અને 31/3/26 સુધી ઓલરેડી રિન્યુ બી થયેલું છે અને અહીંયા પિરિયોડિકલી જે ઇન્ક્વાયરી બી કરવામાં આવેલી છે અને જે કમ્પ્લાયન્સ જોવામાં આવેલું છે એ બધું જ કમ્પ્લાયન્સ ઓલરેડી જ્યાં સુધી એની ચેકિંગ કરવામાં આવેલું હતું ત્યાં સુધી હતું અને હવે જે એક્સપ્લોઝન થયેલો છે એ ઇન્ક્વાયરીનો વિષય છે, તો ઇન્ક્વાયરીથી ખબર પડશે કે બીજું એક્ઝેક્ટલી શું થયું કે જેના લીધે આ દુઃખદ ઇન્સિડન્ટ બનેલો છે।